સમગ્ર ગુજરાતમાં સરની કામગીરી ચાલુ થઈ ત્યારથી ભારતીય જનતા પાર્ટીના પ્રેશર નીચે કામ થતું હોય. આપણે અનેકવાર જોયું બીએલઓએ સુસાઇડ કર્યા, પ્રેશર ટેકનિકથી કામ થતું હોય. ત્યારે બીજા ફેઝની અંદર કોઈ પણ મતાધિકાર છે એ ખોટો હોય તો વાંધો લેવાનો જે ચૂંટણી પંચે જે ગાઈડલાઇન્સ આપી છે એમાં છે. પણ તારીખ 16 પછી 16, 17 અને 18 3 દિવસમાં એવું થયું સમગ્ર ગુજરાતમાં કે એક વિધાનસભામાં 50 લોકોનો પણ વાંધો ન આવ્યો. પણ 16, 17 અને 18 પછી એક વિધાનસભામાં 7-7 હજાર 10-10 હજાર લગીના ફોર્મ નંબર 7 ભરાણા. ફોર્મ નંબર 7 ભરાણા એટલે એનો મતલબ કે આ જે 8000 માંદાઓ 7 નંબરના ફોર્મ ભરાણા હતા, 8000 મત છે એ કાઢી નાખવા માટે તંત્ર પેલા મતાધિકારને નોટિસ આપે. તો અમારી આજે માંગણી છે કે ભારતીય જનતા પાર્ટીના એક ક્યાંક ને ક્યાંક કઠપુતલી બનીને તંત્ર કામ કરી રહ્યું છે. રાજકોટની હું તમને વાત કરવા માંગુ તો રાજકોટમાં પણ 50-50 ફોર્મ જ આવ્યા હતા. પણ 3 દિવસમાં એવું તો શું થયું કે આટલા બધા ફોર્મ 7 નંબરના ભરાઈ ગયા. એટલે અમારી પહેલી માંગણી છે આજે કોંગ્રેસની કે જે 7 નંબરના ફોર્મ ભરાણા છે એમાં મતાધિકારને નોટિસ ન જાય, જેને વાંધો લીધો છે એને નોટિસ જાય, એટલે તમને ખ્યાલ આવશે કે વાંધો લેનાર સાચો છે કે ખોટો છે. આજે એ તંત્રને અમે કહેવા માંગીએ છીએ. બીજો જે અમારો પ્રશ્ન છે કે જે એઆરઓ છે એને જે વાંધો લેવનાર જે ફોર્મો આવ્યા છે એના સીસીટીવી ફૂટેજ કોંગ્રેસ પાર્ટીને આપે કે કોણ વાંધો લેવા આવ્યું, કોણે ફોર્મ જમા કરાવ્યા વાંધા લેવામાં, એ સીસીટીવી ફૂટેજ આપે અને જેને વાંધો લીધો છે એની જેમ સૂચિ ડિક્લેર કરી છે એ ડિક્લેર કરે કે ભાઈ આ 10,000 લોકોએ વાંધો લીધો છે, આ 10,000 નામ સામે. આ અમારી મુખ્ય માંગણીઓ છે. જો આ નહીં સંતોષવામાં આવે તો આવનારા દિવસોની અંદર હાઈકોર્ટમાં પણ જશું અને જરૂર પડશે તો જે આમાં ક્યાંય ને ક્યાંય અધિકારીઓ છે એ ભારતીય જનતા પાર્ટીની કઠપુતલી બનીને લોકશાહીનું ચીરહરણ કરવાનું કામ કરતા હશે એને અમે એમની ઓફિસમાં પણ બેસવા નહીં દઈ. ઉગ્ર આંદોલન કોંગ્રેસ દ્વારા છેડવામાં આવશે. કારણ કે બંધારણની અંદર મતાધિકાર છે સમગ્ર ભારત દેશમાં વસતો નાગરિકનો પહેલો હક છે. જો એ હક મારવાનું કામ તંત્ર પણ કરતું હશે ભારતીય જનતા પાર્ટીના કહેવાથી, તો તંત્રને પણ અમે બેસવા નહીં દઈએ. આજે અમારા સમગ્ર ગુજરાતમાં ધરણા છે અને જે 5 અમારા મુદ્દાઓ છે એ મુદ્દાઓ અમે તંત્ર પાસે રાખવાના છીએ. જો તંત્ર આમાં આગળ કાર્યવાહી નહીં કરે તો ઉગ્ર આંદોલન રાજકોટ નહીં સમગ્ર ગુજરાતની અંદર તમને જોવા મળશે.